નમસ્કાર. ઇન્ડિયન રેનલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ભાયણી સાહેબ, કરુણા ફાઉન્ડેશનના શ્રી મિત્તલભાઈ ખેતાણી, શ્રી ડેનિશભાઈ અને અન્ય મંચસ્થ મહાનુભાવો તથા આપ સર્વને હું રેડિયો રાજકોટ 89.6 FM વતી આજના કાર્યક્રમમાં આવકારું છું. અને ખરેખર આજે એક કાર્યક્રમ એવો છે, હમણાં ડૉક્ટર દર્શિતાબેને જે વાત કરી, ત્યારબાદ ડેનિશભાઈ બહુ સુંદર મજાની વાત કરી કે આપણે જ્યારે જીવતા હોય, આ માનવ શરીર છે ને એ કુદરતની એક એવી દેન છે. ભગવાને આપણે બહુ સુંદર મજાનું માનવ શરીર આપ્યું છે કે જે માનવ શરીરની અંદર બધા અંગો એક વ્યવસ્થિત જગ્યાએ ગોઠવાયેલા છે. અને એ માનવ શરીરમાં આપણે જ્યારે જીવંત હોય ત્યારે આપણે રક્તદાન કરી શકીએ, જ્યારે આપણી એવી અવસ્થા આવે ત્યારે આપણે અંગદાન કરી શકીએ, અને મૃત્યુ બાદ આપણે દેહદાન કરી શકીએ. આજ સુધી મેં અનેક વખત રક્તદાન કર્યું છે. મેં દેહદાનનો સંકલ્પ ઘણા વખત પહેલાં કરેલો છે અને એ કાર્ડ મારા પોકેટમાં જ રાખું છું કે કદાચ મારું ગમે ત્યારે મૃત્યુ થાય તો મૃત્યુ બાદ મારું દેહદાન પણ થવાનું. મેં મારા પરિવારજનોને પણ કહી રાખ્યું છે કે કદાચ મારું ક્યારેય મૃત્યુ થાય ને તો મારા મૃત્યુને સ્મશાને કે ત્યાં ન લઈ જતા એનું દેહદાન કરાવજો. અને આ કાર્ડ એનું છે, આ કાર્ડનો તમારે કોન્ટેક્ટ કરવાનો છે. પણ આજે એક વિશિષ્ટ દાન કર્યું જે છે અંગદાન. કદાચ મારા શરીરને કંઈક એવું થાય, કદાચ મારા કોઈ અંગો એવા થઈ જાય, બ્રેન ડેડ થઈ જાય, કદાચ એવી અવસ્થા આવી જાય કે વેન્ટિલેટર ઉપર રાખવામાં આવે, અને એ સમયે પરિવારજનોને એટલી ખબર હોય કે હવે આ શરીરનું કોઈ ઓલું નથી, 2-4 દિવસના ઘરાક છે, હવે જાજુ જીવી શકે તેમ નથી, ત્યારે એ લોકોએ નિર્ણય લઈ અને કહેવાનું છે કે ભાઈ આમણે પોતે સંકલ્પ કરેલો છે અને અંગદાન આપી અને બીજા 2-4 લોકોની જિંદગીને બચાવવાની છે. આજે જ્યારે વિશ્વ અંગદાન દિવસ છે આજનો, અને આપણે બધા અહીં બેઠેલા બધાએ જ આવો સંકલ્પ લીધો છે, ત્યારે તમે તમારા પરિવારજનોને આ વિગત આપજો, તમે તમારા મિત્રોને આ વિગત આપજો, તમે અન્ય લોકો તમારા સંપર્કમાં આવે એમને આ વિગત આપજો. અમારે રેડિયોની તો આ ડ્યુટી છે કે આવા કોમ્યુનિટીના કામ કરવા, આ માહિતીને સંચાર કરવો, આ માહિતીનું પ્રસારણ કરવું અને લોકોને જાગૃત કરવા. અમારો રેડિયો કદાચ 40,000 લોકો સુધી પહોંચે છે, તો આ વાત તમારી 40,000 લોકો સુધી પણ પહોંચવાની છે. તો ખરેખર અમે તો ભાયણી સાહેબ અને અહીંના ટીમના ખૂબ આભારી છીએ કે રેડિયો રાજકોટને આ પ્રસંગે તમે યાદ કરીને આમંત્રણ આપ્યું અને અમને એક સુંદર મજાની માહિતી આપી. અને આજે જે વક્તાઓ અહીંથી બોલશે એ બધા જ વક્તાઓનું અમે એક સુંદર મજાનું સંકલન કરી અમારા રેડિયો ઉપર એને વારંવાર એને સંભળાવશું લોકોને, અને લોકોને આ માટે જાગૃત કરશું. અને લોકો જ્યારે સંકલ્પ લેવા કટિબદ્ધ થાય તો એ અમારા માધ્યમ, રેડિયોના માધ્યમથી તમારા સુધી એને પહોંચાડશું કે આ લોકોએ પોતાના અંગદાનનો પણ સંકલ્પ કર્યો છે, આ લોકોએ એમના દેહદાનનો પણ સંકલ્પ કર્યો છે. અને રક્તદાન તો તમે અનેક વખત કરો. મારા નજર સામે મિત્તલભાઈ જેવા અનેક દાતાઓ છે કે જેને કદાચ 100 વખત રક્તદાન કરેલું હશે. અને જે કરુણા ફાઉન્ડેશન, આપ જાણો, હમણાં જયેશભાઈ ઉપાધ્યાય હતા બોલબાલા, રાજકોટની અંદર આપણી જે સેવા જગત છે એ સેવા જગતની અંદર એવી સુંદર મજાની પ્રવૃત્તિ થઈ રહી છે કે આજે સમગ્ર ભારત દેશ એની નોંધ લે છે. તમને એમ થશે કે આ કરુણા ફાઉન્ડેશન શું કરે છે, પણ જે પશુ પક્ષી માટે જે એક ભગીરથ કાર્ય કરે છે, માણસ માટે તો બધા કરે, પરંતુ જીવદયાની જે પ્રવૃત્તિ કરે છે, એવા જે પશુ પક્ષી છે જે ઘાયલ થઈ જાય છે, અને માત્ર તમે ક્યારેક એકવાર ટ્રાય કરજો, તમારા ધ્યાનમાં કોઈ એવું કબૂતર કે કોઈ એવું પક્ષી કે કોઈ એવું આવે અને તમે ખાલી એક કરુણા ફાઉન્ડેશનને એક ફોન કરજો. મેં તો અનેક વખત કર્યા છે સાહેબ. વિધિન 5 to 10 મિનિટ્સ એની ટીમ હાજર હોય, એનું રેસ્ક્યુ કરે, એને બચાવે, અને આવા હજારો પશુ પક્ષીઓને બચાવ્યા છે. લાખો, હજારો નહીં, હું તો લાખો કહીશ તો પણ અતિશયોક્તિ નથી. અત્યારે એની કેટલી એમ્બ્યુલન્સો ફરે છે, કેટલી, આ બધું ખરેખર આ રાજકોટમાં ને કોઈ પણ જાતના સ્વાર્થ વિના, એમનો કોઈ સ્વાર્થ નથી આ પ્રવૃત્તિ પાછળનો, કોઈ પ્રસિદ્ધિનો મોહ નથી, ક્યારેય પોતે પોતાની એ વાત પણ સુદ્ધા કરતા નથી. બસ પશુ પક્ષીને બચાવવા, એને નવું જીવન આપવું. જે મને જીવન મળ્યું છે ને મને જેમ જીવવાનો મને મન થાય છે, તો પશુ પક્ષીને પણ એવી ઈચ્છા હોય છે. તો આવી સુંદર પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે. પરંતુ આજનો જે દિવસ છે આપણે અંગદાન દિવસ, તો એના માટે હું ખાસ કહીશ
કે અંગદાન દિવસની અંદર જે બધાએ સંકલ્પ લીધો છે ને એ બધાના પરિવારજનોને પણ કહી રાખે. અને સાથોસાથ હું અમારા રેડિયો રાજકોટ વતી પણ આપને બધાને વિનંતી કરું છું. અમારો રેડિયો રાજકોટ 89.6 FM લીમડા ચોકની અંદર છે. આપ બધાને એ જોવા માટે પણ આમંત્રણ આપું છું. અમારી આખી ટીમ આજે ઉપસ્થિત છે. અત્યારે જે આરજે ચાંદની, આરજે દેવ્યાની, આરજે પ્રિયંક, અમારા કરણ, આખી ટીમ અત્યારે ઉપસ્થિત છે. અને ક્યાંય પણ અમારી સેવાની જરૂર હોય કે આવા લોકોના જે સારા કાર્યો છે, સમાજના જે સારા કાર્યો છે, માનવતાના જે સારા કાર્યો છે, જીવદયાના જે સારા કાર્યો છે, એમાં કંઈક અમે યોગદાન આપી શકીએ, એમાં કંઈક અમારી પ્રવૃત્તિની ઓલી થઈ શકે, તો એના માટે અમે હંમેશા તૈયાર હોય છે. અમારા ઓનર જ્યોતિન્દ્ર મામા એને પણ અમને એક મેસેજ આપેલો છે. આજના કાર્યક્રમમાં એ હાજર રહી શક્યા નથી, પણ એને અમને ખાસ મેસેજ આપ્યો છે કે ત્યાં ઉપસ્થિત બધા લોકોને તમે કહેજો કે જ્યારે પણ કંઈ પણ આવી પ્રવૃત્તિ હોય તો રેડિયો રાજકોટ હંમેશા તમારી સાથે છે. આ પ્રવૃત્તિમાં અમારો સાથ સહકાર હંમેશા હશે. અને આવી પ્રવૃત્તિમાં રેડિયો રાજકોટ એક પોતાની જવાબદારી સમજે છે. એઝ એ કોમ્યુનિટી રેડિયો અમે હંમેશા સાથે રહીશું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર. ઘરમાં જ્યારે એન્ટર થાય ને ત્યારે પહેલો શબ્દ મમ્મી હોય. મમ્મી ક્યાં? અને ઘરમાં જો મમ્મી ના મળે ને તો અમે શીટ યાર મમ્મી વગરનું ઘર ન મજા આવે. મમ્મી વગર પણ થાય છે ને એવું તમારું સ્ટુડન્ટ્સ. પણ જો એ જ ઘરમાં એક પિતાનું સન્માન હોય ને તો પણ એવું જ થાય. ઘર આખું ઉગાડું થઈ જાય, થાય ને. અને હવે તો રક્ષાબંધન આવી રહી છે, તો રક્ષાબંધન પર ભાઈ બહેનનો પણ એટલું જ ઇમ્પોર્ટન્સ ફીલ થાય. મને લાગે છે આ બધા મિત્રો છે ને આપણે ફીલ કરવા માટે જ હોતા હોય છે કે લાઈફમાં આપણે ઇમ્પોર્ટન્ટ શું છે, બરાબર ને? આપણે બધું જ જોતું હોય છે, મમ્મી પપ્પા ભાઈ બહેન, એકદમ આમ કહેવાય ને પરફેક્ટ ફેમિલી. પણ વાત આવે પરફેક્ટ બોડી તો આપણે ક્યાંક ચૂકી જતા હોઈએ છીએ. ઘણીવાર આપણે ટાઈટ શેડ્યુલમાં આપણે આપણા શરીર, જે ઈશ્વર આટલી સરસ શરીરની રચના કરેલી છે, આટલા સરસ અંગો આપેલા છે, એ બધા માટે આપણે ક્યારેક ચૂકી જતા હોઈએ છીએ. થાય છે ને એવું? તો આજે આપણે વિશ્વ અંગદાન દિવસ પર ઇન્ડિયન રિનલ ફાઉન્ડેશન બહુ સરસ કાર્યક્રમ કરી રહ્યું છે કે જ્યાં આ બધા ડિગ્નિટરીઝ આવેલા છે. તો આપણે આજે એક એવો સંકલ્પ કરીએ સાથે મળીને કે ક્યારે પણ કોઈને પણ કંઈ જરૂર હોય તો આપણે અડગ સાથે રહીશું, બરાબર ને? જો મેં તો નક્કી જ કરી રાખેલું છે કે હું આ ઈશ્વરે જે સરસ મજાના અંગો આપેલા છે એ બધાની કાળજી કરીશ. અને પછી મારા મૃત્યુ બાદ મારા ફેમિલીને ડિક્લેરેશન ફોર્મમાં કહીને જવાની છું કે મારા મૃત્યુ પછી જે આ સરસ મજાના અંગો આપેલા છે એ જરૂરિયાતમંદોને અંગદાન કરવાની નથી. તો બસ આજે આપણે એ જ સંકલ્પ કરીએ. અને આ વાત સાથે હું દર્શિતાબેનને વિનંતી કરીશ કે એ બે શબ્દો કહીએ અને અંગદાન દિવસ પર આપણે થોડી માહિતી આપે. દર્શિતાબેન. અંગદાન જાગૃતિ કાર્યક્રમમાં અહીં મંચ પર ઉપસ્થિત સેવા જેનો પર્યાય છે એવા બોરબાલા ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી જયેશભાઈ ઉપાધ્યાય તેમજ બ્રહ્માંડ ફાઉન્ડેશનના શ્રી ડેનિસભાઈ આડેસરા તેમજ જેમના માધ્યમથી આ સમગ્ર કાર્યક્રમ યોજાયો છે એવા શ્રી જાગૃતિબેન એ લોક વિજ્ઞાન કેન્દ્રના શ્રી ભાયાણી સાહેબ, મંચ પર ઉપસ્થિત સંજયભાઈ, માધાભાઈ તેમજ અહીં ઉપસ્થિત આરજેમાંથી પધારેલા સર્વે મહેમાનશ્રીઓ, જયંતિભાઈ પટેલ તેમજ આરજે ચાંદનીબેન, આરજે દેવ્યાનીબેન અને પૂજાબેન ભટ્ટ તેમજ અહીં ઉપસ્થિત કોલેજમાંથી પધારેલા સર્વે વિદ્યાર્થીઓ અને ઇન્ડિયા રિનલ ફાઉન્ડેશનના સર્વે હોદ્દેદારશ્રીઓ અને સભ્યશ્રીઓ તેમજ અમારા રાજકોટ ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના શહેરના હોદ્દેદાર શ્રી સેજલબેન તેમજ મયુરીબેન અને અહીં ઉપસ્થિત અન્ય સર્વે રહેવાસીઓ. સૌપ્રથમ તો આજે વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે ઓર્ગન ડોનેશન જાગૃતિ દિવસ નિમિત્તે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વ્યવસાય હું પોતે ડૉક્ટર છું, પેથોલોજીસ્ટ છું, એટલે મને ખબર છે કે ફર્સ્ટ MBBSમાં જ્યારે એડમિશન લઈએ ત્યારે જો આપણને કેડવર ન આપવામાં આવે તો કદાચ હું ડૉક્ટર જ ન થઈ શકું ને કોઈ પણ વ્યક્તિ ડૉક્ટર ન થઈ શકે. કારણ કે આપણે શીખવાનું જ ત્યારથી શરૂ કરતા હોઈએ છીએ. મેં પોતે પણ મારા જિંદગીમાં જ્યારથી આ અંગદાન જાગૃતિ અભિયાન ચાલુ થયું છે ત્યારે મેં પોતે પણ ઓર્ગન ડોનેશનના સંકલ્પ લીધા છે અને હું પોતે પણ ઓર્ગન ડોનેશન કરવાની છું.
કારણ કે હું જાણું છું કે ઓર્ગન ડોનેશનના માધ્યમથી તમે એક આખા વ્યક્તિની જિંદગી બચાવી શકો છો. લોકોને ખૂબ ગેરસમજ હોય છે. ગયા વખતે જ મને યાદ છે મેં ડેનિસભાઈને ફોન કર્યો હતો. હું વિધાનસભામાં હતી અને વિધાનસભામાં જ મારે ઓર્ગન ડોનેશન ઉપર મારી સ્પીચ હતી અને ત્યારે મેં ડેનિશભાઈ પાસેથી તમામ માહિતી લીધી હતી કે કઈ રીતે અને શું થઈ શકે. લોકોની ખૂબ ખોટી માન્યતા હોય છે કે તમે ઓર્ગન ડોનેશન કરો ને તો તમે મરી જાઓ, પણ એવું હોતું જ નથી. જ્યારે માણસનું બ્રેઇન ડેડ થઈ જાય, એનું શરીરનું કોઈ પણ એની પોતાની અવસ્થા છે તે જાગૃત હોવા છતાં પણ જાગૃત નથી હોતી, ત્યારે તમે તમારું ઓર્ગન છે એ આપી શકો છો અને એમાં તમને કોઈ તકલીફ નથી થતી. ચક્ષુદાન તો અત્યારે ખૂબ એમાં જાગૃતિ આવી છે એટલે લોકો ચક્ષુદાન આપી રહ્યા છે. 13 ઓગસ્ટ વિશ્વ અંગદાન નિમિત્તે આયોજિત ઇન્ડિયા રિનલ ફાઉન્ડેશન અને રાજકોટ રેડિયોના સહયોગથી આ કાર્યક્રમમાં ઉપસ્થિત કરુણા ફાઉન્ડેશનના મિત્તલભાઈ ખેતાણી, બ્રહ્માંડ ફાઉન્ડેશનના ડેનિશભાઈ તેમજ ડૉક્ટર ભાયાણી સાહેબ તેમજ અહીંયા ઉપસ્થિત મંચમાં અનુભવો અને અહીંયા કોલેજના સ્ટુડન્ટો. હું મારો પરિચય આપીશ. હું ભાવેશ ઝીંઝુવાડિયા, અંગદાતા વેદ ભાવેશભાઈ ઝીંઝુવાડિયા. મારા 2 વર્ષના છોકરાનું 2020માં અંગદાન કર્યું હતું. ત્યારે હું પોતે ફાર્માસિસ્ટ છું. ત્યારે મને તો પણ નથી ખબર કે આ રીતે અંગદાન થઈ શકે. ત્યારે મારા છોકરાને બ્રેઇન હેમરેજ થયું. અમે હોસ્પિટલમાં દાખલ કર્યો. ત્યારે ડૉક્ટરે અમને વાત કરી કે હવે આમાં વેદનો 1% પણ ચાન્સીસ નથી બચવાનો, તો આમાં હવે આપણે સમાજ માટે સારું કાર્ય કરી શકીએ તો એનું આપણે અંગદાન કરી શકીએ. તો મેં મારા ફેમિલીને વાત કરી અને ફેમિલી બધાએ એગ્રી થયા. પછી વેદના અમે અંગદાન કરવાનો નિર્ણય કર્યો અને વેદની બંને કિડની અને બંને આંખો દાન કરીને 4 લોકોને નવજીવન આપ્યું. 2020થી હું અંગદાન જાગૃતિમાં ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનમાં સેવા આપું છું. આવી જ રીતે અમે સારા પ્રસંગોમાં કોલેજોમાં જઈને અંગદાન જાગૃતિનો સંકલ્પ લેવડાવીએ છીએ. અને હું આપને બધાને પણ વિનંતી કરું છું કે અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી, મીડિયાના પ્રચારથી એકબીજાને આપણે ઘણીવાર એવું થતું હોય છે, વડીલોમાં અંગદાન વિશે ઘણી ગેરમાન્યતાઓ હોય છે. જ્યારે આપ બધાએ એજ્યુકેશનથી આપ વડીલોને પણ માહિતગાર કરી શકો છો અંગદાન વિશે, કઈ રીતે અંગદાન થઈ શકે. તો આપ પણ આ સહયોગમાં સહભાગી બનો અંગદાન જાગૃતિમાં. આભાર. અસ્તુ. ધન્યવાદ. અને ઇન્ડિયા રિનલ ફાઉન્ડેશનનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે અહીં આવવાની તક આપી અમને. અને પેલું કહેવાય છે ને કે એક અંગદાન એ અનેક લોકોને જીવનદાન આપે છે. એટલે કોઈ એક વ્યક્તિનું દાન અનેક લોકોને જીવ આપી શકે છે. આવું આપણે ફિલ્મોની અંદર જોયું હોય કે કોઈનું હાર્ટ કોઈને ટ્રાન્સફર કર્યું હોય તો આપણે એવું કહેતા હોય કે આ આપણી વ્યક્તિ એનામાં જીવે છે. એ ખરેખર હવે શક્ય છે. તો રેડિયો વિશે તો સંદેશ સરે બધી માહિતી આપી છે કે મામાનું ઘર હોય, વાત કરી સાહેબ કે ત્યાં પૂછવાનું ના હોય. એટલે એવું છે વિડીયોની અંદર પણ તમારી અંદર કોઈ પણ ટેલેન્ટ છે કે આ રીતે કોઈ પણ પ્રવૃત્તિઓ સામાજિક અર્થે થઈ રહી છે તો એ વિશે અમે આગળ વાત કરીએ છીએ. આખો સ્પેશિયલ પ્રોગ્રામ બનાવીએ છીએ અને વ્યક્તિને પણ અમે રેડિયો પર ઇન્વાઇટ કરીએ છીએ અને આગળ આખી વાત અમે પહોંચાડીએ છીએ. અને અમારા 40,000 લિસનર છે એ લોકો સુધી આખી આ વાત પહોંચે છે. અને અંગદાન વિશે મને હજુ એક વાત કહેવાનું મન થાય છે કે જ્યારે વરસાદ આવે ને, થોડો અમથો વરસાદ આવ્યો અને પોચી જમીન થઈ જાય ને ત્યાં ક્યારેય કૂવો છે ને ન ખોલે, કૂવો બનાવે જ નહીં. એવી પોચી જમીનની અંદર કે જ્યાં થોડોક વરસાદ આવ્યો હોય અને જમીન પોચી થઈ ગઈ હોય ત્યાં કૂવો ન ગળે. પણ જ્યારે 12 મેઘ ખાંગા થયા હોય, એટલો વરસાદ આવ્યો હોય ધોધમાર, અને થોડી જ વારની અંદર એ જમીન કોરી કાટ થઈ જાય ત્યાં કૂવો બનાવે. કારણ કે એ જમીનની અંદર જો કૂવો બનાવેલો હશે ને
તો એ 4 મહિના પાણી શોષણ કરશે અને 8 મહિના આપશે. એટલે એવું કહેવાય છે કે જે માણસ જીવી શકે ને એ જગતને આપી શકે. થેન્ક યુ સો મચ. સૌ પહેલા તો આ સફેદ એપ્રોનમાં બેઠેલા તમારા બધા વિદ્યાર્થીઓ માટે તાળીઓ થવી જોઈએ, કારણ કે આ સર સફેદ કપડાએ કેટલાના જીવનમાં રંગો પૂર્યા છે. એટલે સરસ તમે બધા ક્યારના બેઠા છો. આ દિવસ વિશે બધાએ વાત કરી છે, મારે વધારે વાત નથી કરવી, કારણ કે યુવાનોને અનુદાનની વાત કરીએ તો મોતનો ભય વધારે લાગે, એમ લાગે કે નજીક જ છે. પણ આપણે એવું કરીએ કે આપણે પ્રેરિત કરી શકીશું. આપણે બધા એવા ઈચ્છીએ કે આવી નોબત જ ના આવે, કોઈને પણ ના આવે, બધા સ્વસ્થ જ રહે અને ક્યારે આવું થાય જ નહીં. પણ જો ક્યારેક કદાચ થાય છે, કોકના હૃદયમાં આપણું, કોકના દેહમાં આપણું હૃદય ધબકે છે, તેનાથી વિશેષ બીજી કઈ વાત ના હોય. તમે બધા યુથ છો, ખાસ જેટલા પણ અહીંયા છે યુથ છો, તમને બધાની સાથે મારે તમને લગતી વાત કરવી છે. રોકસ્ટાર મૂવી બધે જોયું હશે, એમાં એક ગીત આવે છે, કાગરે કાગરે મોરે ઇતની અરજ તો સે ચુન ચુન ખાઈયો માંસ, ખાઈયો ના દોને મોરે મોહે પિયા કે મિલન की आस. તમારું બધું જ માંસ ખા, પણ મારી આંખો રહેવા દે છે. હજી એની આંખમાં, મારી આંખમાં કદાચ હું મરી જાઉં ને તો મારું બધું માંસ ખાઈ લેજે, પણ મારી આંખમાં મારા પ્રિયતમને મળવાની આસ છે, એને રહેવા દે છે. પણ હવે કદાચ અનુદાન જો કરીશું તો એની આંખ ક્યાંક બીજે જશે અને એ આશ હજુ જળવાઈ રહેશે અને કદાચ એ પ્રિય વ્યક્તિને મળી પણ જાય. અનુદાનનું આ મહત્વ છે. ખાસ તમારી સાથે જ્યારે વાત કરવાની હતી તમને હું આ રીતે કહી શકું, તમે આ રીતે વધુ સારી રીતે સમજી શકો. મારે વધારે કાંઈ વાત નથી કરવી, બધાએ વાત કરી લીધી છે. ઘણી વખત ઓછી વાત કરીને પણ આપણે બહુ સારું એવું સમયદાન કરી શકતા હોય છે. મારે સમયદાન કરીને મારી વાતને વિરામ આપું છું. અને ખાસ તમને બધાને બીજું એ કહેવું કે તમારામાંથી ઘણા બધા આર્ટિસ્ટ હશે, કલાકારો હશે. આપણે 14 તારીખે એક સરસ મજાની કોમ્પિટિશન કરવા જઈ રહ્યા છીએ, આઝાદી કે સૂર. 15 તારીખે 15 તારીખે સોરી, હા 14 તારીખ સુધીનું રજીસ્ટ્રેશન છે. 14 તારીખે સાંજે 10 વાગ્યા સુધી તમે રજીસ્ટ્રેશન એમાં કરાવી શકો. તમારે તમારો વિડીયો એક નંબર, તમે ઇન્સ્ટાગ્રામ જો વાપરતા હો ને તો 89.6 FM રેડિયો રાજકોટ લખશો ને એટલે અમારું પેજ આવી જશે. એમાં ફોલો કરીને એમાંથી એક નંબર તમને મળશે. એમાં તમારો એક સિંગિંગનો વિડીયો ખાલી એ નંબર આપી દો ને, અત્યારે આપી દો 997999. તમે કોઈ હોય ને તમે નોંધ કરો તો નોંધ લેજો. 997. હા, કોઈ એકાદું નોંધ લો. સર ક્યાં છે તમારા સાથે કોર્ડિનેશન? છતાં બોલો ને, છતાં બોલો ને. કોઈ એક નોંધી લો, પછી તમે એમની પાસેથી જઈને રોઈ કનેક્ટ કરો. કોઈ એક નોંધી લો. અમારો ઓફિસનો નંબર છે, યસ સર, નોંધી લેજો. 997 બે વાર 8960 રેડિયો રાજકોટ. આ નંબર પર તમારો વિડીયો મોકલી આપજો અને સરસ મજાના વધુમાં વધુ પાર્ટિસિપેટ કરો. આપણે દર મહિને કલાકાર કોલેબ કરીએ છીએ અને ઘણી બધી એક્ટિવિટીઝ કરીએ છીએ. મસ્ટ ફોલો રેડિયો રાજકોટ. અને ખાસ આ દિવસે આપણે પણ કરીએ ને બીજાને પણ કરાવીએ, કારણ કે ઘણી વખત જે અનુમોદન હોય એનું પણ મહત્વ હોતું હોય છે. આંગળી ચીંધવાનું પણ પુણ્ય હોય છે. એ પુણ્ય કમાજો. થેન્ક યુ સો મચ. કે ચક્ષુદાન પોતાની નજરે જોયું હોય એવા કેટલા આપણામાંથી? ચક્ષુદાન તમે બધા નર્સિંગનો સ્ટાફ ને, કામદાર કોલેજ, તો તમે કોઈ ચક્ષુદાન જોયેલું જ નથી? સામે થતું હોય એવું પ્રત્યક્ષ કોઈ નહીં. પછી અંગદાન વિશેની કે દેહદાન કોઈ કરાયું હોય કે એની પ્રોસેસમાં નિમિત્ત બન્યા હોય એવા કોઈ? એમના મમ્મી પપ્પા, એમના બેન ભાઈ પણ આપી શકે અને મારા મમ્મી પપ્પા બેન ભાઈ પણ આપી શકે. પહેલા જે મારું બ્લડ રિલેટિવ હતું એ જ આપી શકતું હતું. તો આ એક નિયમમાં ફેરફાર થયો. ક્યારે કામ આવે કે જ્યારે લાઈવ રિલેટેડ, કે કોઈ પણ માણસ જીવતો હોય એની લીવર ફેલ થાય, કિડની ફેલ થાય ત્યારે આવી શકે. આને લાઈવ રિલેટેડ ઓર્ગન ડોનેશન કહેવાય. નંબર 2, જ્યારે બ્રેન ડેડ થાય એટલે મગજનું મૃત્યુ થાય. મગજ એક જ એવું અંગ છે કે એ જીવતું હોય ત્યારે જ બધા આપણા અંગો જીવતા રહીએ, કારણ કે ત્યાંથી જ બધા સિગ્નલો શરીરમાં પહોંચતા હોય. એક્સિડન્ટ, રોડ ટ્રાફિક એક્સિડન્ટ જે કહીએ છે RTA, એ રોડ ઉપર કોઈનું માથું છે એ પછડાય અને એમાં મગજનું મૃત્યુ થાય. એ અવસ્થાના આખા દિવસના 3-3 કલાકના અંતરે એવા એના ન્યુરોલોજીકલ રિપોર્ટ હોય. એ રિપોર્ટને અંતે એને જાહેર કરવામાં આવે કે આ બ્રેન ડેડ છે, હવે એનું મગજ પાછું જીવિત નહીં થાય. આવી વ્યક્તિ વેન્ટિલેટર ઉપર હોય, એટલે કૃત્રિમ શ્વાસથી એનું હૃદય ચાલતું હોય અને બ્લડ સર્ક્યુલેશન ચાલતું હોય. એટલા માટે બધા અંગો એના જીવિત હોય. ત્યારે પણ એ 24 કલાકની અંદરની પ્રોસેસ આખી થાય, એક દિવસ આખો જતો હોય છે. અને એ
બીજા જે વેઇટિંગ લિસ્ટમાં છે એમને બોલાવી અને એમનામાં અંગ ટ્રાન્સફર કરવામાં આવે. આને બ્રેન ડેડ રિલેટેડ ઓર્ગન ડોનેશન કહેવાય. અને ત્રીજું એટલે હૃદય બંધ પડી જાય. તો હૃદય બંધ પડી જાય ત્યારે બધા અંગોમાં જે બ્લડ સર્ક્યુલેશન થતું હોય એ બંધ પડી જાય. ત્યારે માત્ર અમુક જ અંગો કામ આવે. એમાં કયા કયા અંગો કોને ખ્યાલ છે? હૃદય બંધ પડી જાય ત્યારે કયા કયા અંગો કે ટિશ્યુ નું આપણે ઓર્ગન ડોનેશન, ટિશ્યુ ડોનેશન કરી શકીએ? એક આંખ, કિડની, સ્કિન, પછી કિડની. કિડની નહીં, કારણ કે એ તો બ્લડ નું સર્ક્યુલેશન બંધ થઈ ગયું એટલે કિડની પણ તરત જ, લીવર પણ નહીં. બોન, હાડકા. કેટલી વાર એવા એક્સિડન્ટ થતા હોય છે કે એમાંથી હાડકાની કણી ખરી જતી હોય, હાડકાનો અમુક ટુકડો ખરી જતો હોય, તો એવા સમયે આ બોન છે એનું ડોનેશન થયું હોય તો એ કટકાને પાછું એના જેવો આકારનું ત્યાં ફિટ કરવામાં આવતું હોય. તો ત્રણ વસ્તુ છે એ આપણે હૃદય બંધ પડે ત્યારે એનું દાન થઈ શકે. એક કોર્નિયા એટલે આંખની કીકી ઉપર જે લેન્સ પહેરીએ છે, લેન્સ બધાય જોયા હશે, એ જ પળ ખાલી કામ આવતું હોય, પણ જે તે સમયે તો આંખો ગોળો કાઢી લેતા હોય, એમાં પાછું રૂ ભરાવી અને આંખને સરસ મજાના સ્ટીચીસ કરીને પાછું હતું એમ કરી દેવામાં આવે. ઘણાને એવું થતું હોય કે આંખ કાઢી લેશે તો ચહેરો કદરૂપો થઈ જશે, પણ એવું નથી. એ તમે જોશો એટલે ખ્યાલ આવશે. આપણે રાજકોટમાં 4 આઈ બેંક કામ કરે છે. સિવિલ હોસ્પિટલ, એક કણસાગરા હોસ્પિટલ એસ્ટ્રોલ ચોકે છે ત્યાં, એક નેત્રદીપ હોસ્પિટલ છે ત્યાં વસંત સાપોડિયા સાહેબ, અને એક ડોક્ટર ધર્મેશભાઈ શાહની રાજનગર ચોક પાસે છે. આટલી જગ્યાએ આઈ બેંક ચાલે છે. તમે ગૂગલ સર્ચ સિમ્પલ કરશો તો પણ આ બધા આઈ બેંકના તમને નંબર મળી જશે. તો એટલીસ્ટ તમે આજથી આ સંકલ્પ લીધો છે તો એટલું તો કરી અને કરાવી શકો નજીકનામાં. કે તમે તમારા ઘરે પેલું અહીંથી જઈને કહેવાનું છે કે મેં ચક્ષુદાન, અંગદાન, દેહદાનનો સંકલ્પ લીધો છે, મને કંઈ પણ થાય તો આનું દાન કરાવડાવજો, તો મારી ઈચ્છા છે એ પૂરી થશે. કારણ કે છેલ્લે તો શરીર પંચમહાભૂતમાં બળીને રાખ થઈ જવાનું છે, તો કોઈને કામ આવશે તો એ કેવડી મોટી વાત છે. આપણે એકવાર અખતરો કરી લેવો કે રોડને આંખ બંધ કરીને ક્રોસ કરવાની ટ્રાય કરવાની, જોવો શું થાય છે. તો જેને આંખ નથી એની શું હાલત હશે? આટલું જો એકવાર ટચ થઈ જાય તો પણ આ આખી યાત્રા અને આ કાર્યક્રમ છે એ ફળદાયી નીવડશે. તો બધાને આ કોન્સેપ્ટ ક્લિયર કે કઈ કઈ અવસ્થામાં ડોનેશન થઈ શકે અને ક્યારે કોનો સંપર્ક કરવો. જ્યારે બ્રેન ડેડ હોય ત્યારે દર્દી વેન્ટિલેટર ઉપર હોય અને ત્યાંના નજીકના ડોક્ટરને વાત કરો તો એ પણ આખું એ કરે, કોઓર્ડિનેશન કરે. આના માટે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેશનનો કોર્સ આવે છે અઠવાડિયાનો 7 દિવસનો. એના દ્વારા આપણને નોટોનું સર્ટિફિકેટ મળે. નોટો એટલે નેશનલ ઓર્ગન ટિશ્યુ એન્ડ ટ્રાન્સપ્લાન્ટેશન ઓર્ગેનાઇઝેશન, દિલ્હી ખાતે છે. અને એમણે અમુક વિભાગ પાડેલા છે દેશ ખાતે, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અંગ કેવી રીતે લઈ જવાય અને એના શું નિયમો ફોલો કરવામાં આવે. નહીં તો આનું વેચાણ થાય એવી પણ ભૂતકાળમાં આપણને કેટલા બધા ન્યૂઝ આપણે સાંભળ્યા છે કે પૈસાની લેવડ દેવડ માટે આવું પણ થતું હોય છે. તો આ બધા નિયમો આપણે જાણીએ. નોટોની વેબસાઇટમાં પણ અંગદાનનો સંકલ્પ થાય છે, એ કરાવીએ. અને ડ્રાઇવિંગ લાયસન્સમાં પણ અંગદાનનો સંકલ્પ થાય છે, તો એ પણ આપણે બધા કરાવીએ. જ્યારે જેને ડ્રાઇવિંગ લાયસન્સ થઈ ગયું હોય એ તો કરાવી શકે, રિન્યુ થાય ત્યારે કરાવી શકે, નથી થયું એ જ્યારે કરાવવા જાય ત્યારે આ ઓર્ગન ડોનેશનનો સંકલ્પ લે. તો તમે બધા કોઈને પણ બતાડી શકશો કે જો મેં પણ આ અંગદાનનો સંકલ્પ ડ્રાઇવિંગ લાયસન્સમાં લીધું છે. ભારત, તમને જાણીને આશ્ચર્ય અને ગૌરવની અનુભૂતિ થશે કે આખા વિશ્વની અંદર ભારત જ એક એવો દેશ છે કે ડ્રાઇવિંગ લાયસન્સમાં અંગદાનનો સંકલ્પ કર્યો હોય એવા 8.5 કરોડથી વધારે લોકો સંકલ્પ કર્યો. આપણે મોદી સાહેબને એ પણ અપીલ કરી છે કે આની પણ એક ઉજવણી કરવામાં આવે કે આખા વિશ્વની અંદર જો બ્રાન્ડ એમ્બેસેડર થયું હોય તો અત્યારે ભારત છે કે આટલા પ્રમાણમાં આટલા લોકોએ અંગદાનનો સંકલ્પ ડ્રાઇવિંગ લાયસન્સમાં કરેલો હોય.